મુનિઓને ત્રાસ અપાવું અને હા ત્યારબાદ હું પોતે ધર્મરાજા પાસે જાઉં અને ધર્મરાજા પાસે જઈ અર્જુનની માંગણી કરું અને અર્જુનને પાતાળની અંદર લઈ જાઉં અને તે દૈત્યોનો હું સંહાર કરાવું અને હા અર્જુન પાતાળમાં હોય તે વખતે હું પોતે બ્રાહ્મણનો વેશ લઈ અને દ્રોણ ગુરુ તથા દુર્યોધન પાસે જાઉં અને દુર્યોધનને જઈ એવો ચડાવું કે તે 7 કોઠા યુદ્ધની રચના કરે અને તે 7 કોઠા યુદ્ધની અંદર મારો ભાણેજ અભિમન્યુ મરણ પામે તો જ મારું નામ કાળિયો કૃષ્ણ. Live bago. પધારો પધારો ભૂદેવ ક્યાંથી આવો છો? અરે મહારાજ અત્યારે હું પાતાળમાંથી આવું છું અને ત્યાં અમે ઋષિ મુનિઓ તપ કરીએ છીએ અને ત્યાં તાડિકા નામના દૈત્યો આવી અને અમારા તપમાં ભંગ કરાવે છે માટે એ રાક્ષસોનો સંહાર કરી શકે તેવો આપની પાસે અર્જુન એક જ છે માટે એ દૈત્યનો સંહાર કરવા માટે હું આપની પાસે અર્જુનની માંગણી કરવા માટે આવેલો છું મહારાજ. તમે કહો છો તે બરાબર છે, પરંતુ તમે જાણો છો કે અત્યારે મારે મહાભારતનું ઘોર યુદ્ધ ચાલી રહ્યું છે અને એમાં પણ અર્જુન એક જ બાણાવટી અમારી પાસે છે, તો હું એને તમારી સાથે કેમ મોકલું? અરે મહારાજ તમારે કાંઈ પણ મૂંઝાવાની જરૂર નથી. અત્યારે હું દ્રોણ ગુરુ તથા દુર્યોધન પાસે જાઉં છું અને જ્યાં સુધી અર્જુન પાતાળમાંથી પાછો નહીં આવે ત્યાં સુધી હું મહાભારતનું યુદ્ધ બંધ રખાવીશ મહારાજ. બહુ સારું. સાડી પહેરીશ આપું. जनिगण का दौरा में मिल के मारा दूर से नीचे रखो मेहरबान हस्तिनापुर राजा दुर्योधन ने घड़ी क्षमा कल्याण તમારું.
બોલો ભૂદેવ. શા કારણથી